નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા લેક્ચરની અંદર આપનું સ્વાગત છે. આપણે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની અંદર પીએન જંકશનનો અભ્યાસ કર્યો પ્રીવિયસ લેક્ચરની અંદર. જસ્ટ એક વખત રિવિઝન કરાવી દઉં કે સિલિકોન કે જર્મેનિયમના શુદ્ધ અર્ધવાહકની અંદર કોઈ એક તરફના ભાગમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ અને બીજા તરફના ભાગમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો જ્યાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી ત્યાં પી પ્રકારનો અર્ધવાહક, જ્યાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી ત્યાં એન પ્રકારનો અર્ધવાહક તૈયાર થાય છે અને બંનેની વચ્ચે જંકશન તૈયાર થાય જેને કહેવાય પીએન જંકશન. પી પ્રકારના અર્ધવાહકની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હોય છે? હોલ્સ હોય છે. અને માઇનોરિટી ચાર્જ કેરિયર કોણ હોય છે? ઇલેક્ટ્રોન. એન તરફના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હોય છે? ઇલેક્ટ્રોન હોય છે. અને માઇનોરિટી ચાર્જ કેરિયર કોણ હોય છે? હોલ્સ હોય છે. પરંતુ જ્યાં જેની સંખ્યા ઘનતા કોન્સન્ટ્રેશન વધારે ત્યાંથી બીજા તરફ વહન થાય, ડિફ્યુઝન થાય, જેને ડિફ્યુઝન કરંટ યાની પી વિભાગના હોલનું એન તરફ ડિફ્યુઝન થાય અને એન વિભાગના ઇલેક્ટ્રોનનું એનથી પી તરફ ડિફ્યુઝન થાય, જેને કારણે ડિફ્યુઝન કરંટ ઉત્પન્ન થાય. પરંતુ અહીંયા પી વિભાગના હોલ એન વિભાગમાં જાય માટે જંકશન પાસે જે સૌથી પહેલા ગયા હોય ત્યાં ઋણ વિદ્યુત ભારિત આયન અને એન વિભાગના ઇલેક્ટ્રોન પી વિભાગમાં જાય અને ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન વિદ્યુત ભારિત આયનો જમા થાય છે. યાની કે હવે ઇન્ટરેસ્ટિંગ છે કે જંકશન પાસેના વિસ્તારમાં પી વિભાગમાં જંકશન પાસેના વિસ્તારમાં મેજોરિટી ચાર્જ કેરિયર હોલ હોતા નથી અને એન તરફના વિભાગમાં જંકશન પાસેના વિસ્તારમાં મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન હોતા નથી. યાની જંકશન પાસેનો વિસ્તાર પોતપોતાના મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ ખાલી હોય. આ જે વિસ્તાર છે એને કહેવાય ડેપ્લેશન વિસ્તાર કે ડેપ્લેશન બેરિયર. યાની અહીંથી આ ધનથી ઋણ તરફનું એક વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવે જેને કહેવાય પોટેન્શિયલ બેરિયર કહે છે. સિલિકોન માટે મેં તમને કીધું હતું 0.7 વોલ્ટ, જર્મેનિયમ માટે કીધું હતું 0.3. અશુદ્ધિમાં ફેરફાર કરી અને તમે એ વોલ્ટેજમાં ફેરફાર કરી શકો છો. અહીંયા પી તરફના અર્ધવાહકને જો કોઈક ઇલેક્ટ્રોડ ધાતુની પટ્ટી વડે જોડવામાં આવે અને એન તરફના અર્ધવાહકને જો કોઈ ધાતુની પટ્ટી વડે જોડવામાં આવે તો અહીંયા બે ઇલેક્ટ્રોડ જોડ્યા માટેને પીએન જંકશન ડાયોડ કહે છે. શું કહે છે? પીએન જંકશન ડાયોડ. અને જો એની સંજ્ઞા દોરવી હોય તો આ એની સંજ્ઞા થશે. એરો આ દિશામાં એટલા માટે કે જ્યારે પીએન જંકશનને ફોરવર્ડ બાયસ સ્થિતિમાં હોય ત્યારે વિદ્યુત પ્રવાહની દિશા પી થી એન તરફની એ હમણાં આપણે જોઈએ છે. પરંતુ આ પીએન જંકશન ડાયોડની સંજ્ઞા છે. આને એનોડ અને આને કેથોડ તરીકે ઓળખવામાં આવે છે. આટલા વસ્તુનો અભ્યાસ કર્યો હતો. હવે નવા ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર આવીએ, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. તો પેલા જોઈએ પીએન જંકશન ફોરવર્ડ બાયસ. અને ફોરવર્ડ બાયસની લાક્ષણિકતા બંને સાથે પ્રશ્ન કરી નાખીએ. તો કે પીએન જંકશન ફોરવર્ડ બાયસ એટલે શું? તો કે પીએન જંકશન ડાયોડને મેજોરિટી હોલ્સ હોય, માઇનોરિટી ઇલેક્ટ્રોન હોય. અહીંયા મેજોરિટી ઇલેક્ટ્રોન હોય, માઇનોરિટી હોલ હોય. અહીંયા કોણ હોય છે? ઋણ વિદ્યુત ભારિત આયનો. અહીંયા કોણ હોય છે? ધન વિદ્યુત ભારિત. અહીંયા એન થી પી તરફનું વિદ્યુત ક્ષેત્ર હોય છે. પોટેન્શિયલ બેરિયર ધારો કે V0 જેટલું છે. પરંતુ જો પીએન જંકશન ડાયોડના ઇન્ટરેસ્ટિંગ ફોરવર્ડ બાયસ એટલે શું? જો પીએન જંકશન ડાયોડના પી તરફના છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે અને એન તરફના છેડાને બેટરીના ઋણ ધ્રુવ. ઇન્ટરેસ્ટિંગ ફોરવર્ડ બાયસ એટલે શું? ફોરવર્ડ પી એરે પી, પોઝિટિવ એરે પી. આ રીતે યાદ રાખશું. ફોરવર્ડ બાયસ એટલે શું? પી એરે પી.
તો કે પીએન જંક્શન ડાયોડના પી તરફના છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે અને એન તરફના છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે તો એને કહેવાય ફોરવર્ડ બાયસ. ફોરવર્ડ બાયસ થી થાય શું? તો કે ફોરવર્ડ બાયસના લીધે બાહ્ય બેટરીનું વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ અને પીએન જંક્શનનું પોટેન્શિયલ બેરિયર બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, વિરોધક સ્થિતિમાં હોય, જેના કારણે એના ડેપ્લેશન વિસ્તારની જે પહોળાઈ હોય ને, પેલા ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ આવી હતી, પરંતુ બાહ્ય બેટરીનું વિદ્યુત સ્થિતિમાન અને પોટેન્શિયલ બેરિયર વિરોધક સ્થિતિમાં હોવાના કારણે એના પોટેન્શિયલ બેરિયરમાં ઘટાડો થાય છે, જેના કારણે એના પોટેન્શિયલ બેરિયરમાં શું થાય છે? ઘટાડો થાય છે. યાની પહેલાનું પોટેન્શિયલ બેરિયર V0 હતું, પરંતુ હવે એનું પોટેન્શિયલ બેરિયર V1 થઈ જાય. હજી જો બાહ્ય વોલ્ટેજ વધારીએ તો વધારે પોટેન્શિયલ બેરિયર ઘટે, ડેપ્લેશન બેરિયર ઘટે, યાની કે પોટેન્શિયલ બેરિયરમાં શું થાય છે? ઘટાડો. ઇન્ટરેસ્ટિંગ. ફરીથી ફોરવર્ડ બાયસ એટલે શું? કે પીએન જંક્શન ડાયોડના પી તરફના છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે, એન તરફના છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે, જેના કારણે પીએન જંક્શનનું પોતાનું પોટેન્શિયલ બેરિયર અને બાહ્ય બેટરીનું વિદ્યુત સ્થિતિમાન પરસ્પર વિરોધક સ્થિતિમાં હોય, જેના કારણે પરિણામી કેટલું હોય ખબર? V0 - V જેટલું થાય. યાની બાહ્ય વોલ્ટેજ વધારતા જઈએ એમ ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ શું થતી જાય છે? ઘટતી જાય છે. એની પહેલા અવડું હતું, જેના કારણે હોલ્સ જંક્શન પાર નથી કરી શકતા, પીથી એન તરફ નથી જઈ શકતા, ઇલેક્ટ્રોન જંક્શન પાર કરી એનથી પી તરફ નથી જઈ શકતા. પરંતુ બાહ્ય વોલ્ટેજ વધવાના કારણે એના ડેપ્લેશન વિસ્તારની પહોળાઈમાં શું થાય છે? ઘટાડો થાય છે, જેના કારણે હવે હોલ્સ જંક્શન પાર કરી પીથી એન અને ઇલેક્ટ્રોન જંક્શન પાર કરી એનથી પી તરફ, જેના કારણે વિદ્યુત પ્રવાહમાં શું થાય છે? વધારો થાય છે. યાની કે એની ઉપરથી હું લાક્ષણિકતા, ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા મેળવવા માટે જોજો. ઇન્ટરેસ્ટિંગ. પીએન જંક્શન ડાયોડ, અહીંયા વોલ્ટેજ માપવા માટે એને સમાંતરમાં વોલ્ટમીટર, એની સાથે બાહ્ય બેટરી, પરંતુ બેટરીનું વોલ્ટેજ બદલાવી શકાય એવી બેટરી, યાની ચલ બેટરી, વોલ્ટેજમાં ફેરફાર કરી શકાય, અને અહીંયા વિદ્યુત પ્રવાહ માપવા માટે એ મીટર જોડવામાં આવે. હવે બાહ્ય બેટરી જોડવામાં આવે તો પી તરફના છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે, એન તરફના છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે, તેને ફોરવર્ડ બાયસ કહેવાય. અહીંયા બાહ્ય પીએન જંક્શનનું પોટેન્શિયલ બેરિયર ક્યાં હોય? એનથી પી તરફ, અને બાહ્ય બેટરીનું વિદ્યુત સ્થિતિમાન આ તરફ, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં, વિરોધક સ્થિતિમાં, જેના કારણે ડેપ્લેશન બેરિયરની પહોળાઈમાં શું થાય? ઘટાડો. પોટેન્શિયલ બેરિયરમાં શું થાય? ઘટાડો. યાની વિદ્યુત પ્રવાહ, જો લાક્ષણિકતા આલેખ ઇમ્પોર્ટન્ટ છે કે શરૂઆતમાં જેમ બાહ્ય વોલ્ટેજ વધારવામાં આવે, બેટરીનો બાહ્ય વોલ્ટેજ વધારવું, એમ ડેપ્લેશન વિસ્તારની પહોળાઈમાં ઘટાડો થાય. યાની વિદ્યુત પ્રવાહમાં ઘટાડો થયો તો મેજોરિટી ચાર્જ કેરિયર હોલ્સ જંક્શન પાર કરી પીથી એન અને મેજોરિટી ચાર્જ કેરિયર એન વિભાગના ઇલેક્ટ્રોન જંક્શન પાર કરી એનથી પી, યાની વિદ્યુત પ્રવાહમાં શરૂઆતમાં વધારો થાય, પરંતુ એ વધારો કોઈ ખાસ વધારો નથી હોતો. પરંતુ બાહ્ય બેટરીનું વોલ્ટેજ વધારતા 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 એક એવી સ્થિતિ આવે કે જેથી પ્રવાહમાં એકાએક વધારો થઈ જાય. એ ક્યારે આવે? કે જ્યારે આનું પોટેન્શિયલ બેરિયર અને બાહ્ય બેટરીનું વોલ્ટેજ સમાન થઈ જાય ત્યારે વિદ્યુત પ્રવાહમાં એકાએક વધારો થાય. જો અહીંયા શું કર્યું? વોલ્ટેજ ફોરવર્ડ બાયસનો, અહીંયા શું મળ્યું? વિદ્યુત પ્રવાહ. યાની કે બાહ્ય બેટરીનો વોલ્ટેજમાં વધારો કર્યો તો વિદ્યુત પ્રવાહમાં વધારો થયો, પણ શરૂઆતમાં કંઈ ખાસ વધારો થયો નહીં, પરંતુ એક વોલ્ટેજ આગળ વિદ્યુત પ્રવાહ એકાએક વધી ગયો. આ જે વોલ્ટેજ છે એને કહેવાય કટ ઇન વોલ્ટેજ. ઈ જે વોલ્ટેજ છે એને કહેવાય કટ ઇન વોલ્ટેજ, અથવા તેને કહેવાય થ્રેશોલ્ડ વોલ્ટેજ. થ્રેશોલ્ડ વોલ્ટેજ કહે છે. અહીંયા વિદ્યુત પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો મળે, અને ફોરવર્ડ બાયસ સ્થિતિમાં પીએન જંક્શન ડાયોડનો અવરોધ
ઓછો હોય, જેનો અવરોધ મેળવવો હોય તો તમે ઓમના નિયમનો ઉપયોગ ન કરી શકો, કારણ કે આલેખનો ઢાળ મેળવવો પડે. તો અહીંયા ડેલ્ટા આઈએફ અને ડેલ્ટા વી, યાની કે અહીંયા ફોરવર્ડ બાયસનો અવરોધ ડેલ્ટા વી અપોન ડેલ્ટા આઈ ઉપરથી લગભગ 10 થી 100 ઓમના ક્રમનો મળે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ફરીથી, પીએન જંક્શન ડાયોડ, ફોરવર્ડ બાયસ અને ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા. ફોરવર્ડ બાયસ એટલે શું કે પીએન જંક્શન ડાયોડના પી તરફના છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે, એન તરફના છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે તેને ફોરવર્ડ બાયસ કહેવાય. યાદ રાખી લેજો, ફોરવર્ડ પી પી એટલે ફોરવર્ડ, પી અરે પોઝિટિવ અરે પી. જ્યારે ફોરવર્ડ બાયસ સ્થિતિમાં પીએન જંક્શનનું પોટેન્શિયલ બેરિયર અને બાહ્ય બેટરીનું વિદ્યુત સ્થિતિમાન પરસ્પર વિરુદ્ધ સ્થિતિમાં, જેના કારણે ડેપ્લેશન વિસ્તારની પહોળાઈમાં ઘટાડો થાય, પોટેન્શિયલ બેરિયરમાં સમય સાથે ઘટાડો થાય. જેના કારણે ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ ઘટે એટલે ડિફ્યુઝન કરંટ, પહેલા જે બંધ નતો થઈ ગયો પોટેન્શિયલ બેરિયર વધીને, એ હવે ડિફ્યુઝન કરંટમાં વધારો થાય, કારણ કે હવે મેજોરિટી ચાર્જ કેરિયર હોલ્સ પી થી એન તરફ અને એનના મેજોરિટી ઇલેક્ટ્રોન્સ એન થી પી તરફ જશે અને વિદ્યુત પ્રવાહમાં વધારો થાય. જો લાક્ષણિકતા અને આલેખ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વોલ્ટેજ અહીંયા કેટલું વોલ્ટેજ આપ્યું છે એ માપવા માટે સમાંતરમાં વોલ્ટમીટર અને કેટલો વિદ્યુત પ્રવાહ મળે છે એ માપવા માટે શ્રેણીમાં એમીટર પર મિલી એમીટર, કારણ કે ફોરવર્ડ બાયસમાં વિદ્યુત પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો મળે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પીએન જંક્શન ડાયોડના પી તરફના છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે, એન તરફના છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે. અહીં વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટરને સમાંતર અને વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટરને શ્રેણીમાં જોડવામાં આવે. અહીંયા બાહ્ય બેટરી ચલ બદલાવી શકાય, વોલ્ટેજ બદલાવી શકાય એવી જોડવામાં, યાની બાહ્ય બેટરીનું વોલ્ટેજ વધારવામાં આવે એમ ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ ઘટે અને વિદ્યુત પ્રવાહમાં વધારો થાય. વિદ્યુત પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો મળે. પણ વોલ્ટેજ 0.2, 0.4, 0.6, 0.7 એક ખાસ વોલ્ટેજ આગળ વિદ્યુત પ્રવાહ એકાએક વધી જાય. એ જે ખાસ વોલ્ટેજ છે એને પીએન જંક્શન ડાયોડનો કટ-ઇન વોલ્ટેજ કે થ્રેશોલ્ડ વોલ્ટેજ કહે છે, અને સિલિકોન માટે 0.7 વોલ્ટ અને જર્મેનિયમ માટે 0.3 વોલ્ટ. શા માટે એટલો? આપણે જોયું હતું સિલિકોન પીએન જંક્શન ડાયોડનો પોટેન્શિયલ બેરિયર કેટલો હતો? 0.7, યાની એનો કટ-ઇન વોલ્ટેજ એ કેટલો થાય? 0.7. અને જર્મેનિયમનો 0.3 પોટેન્શિયલ બેરિયર હતું તો એનો કટ-ઇન વોલ્ટેજ એ કેટલો થાય? 0.3. તો આ ફોરવર્ડ બાયસ અને ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા નોટ ડાઉન કરી નાખજો. નવા ટોપિક ઉપર આવીએ, પીએન જંક્શનની રિવર્સ બાયસ એટલે શું અને રિવર્સ બાયસ લાક્ષણિકતા. તો કે પીએન જંક્શન ડાયોડને પીએન અને આ ડેપ્લેશન વિસ્તાર છે. અહીંયા મેજોરિટી પીમાં કોણ હોય છે? હોલ્સ. માઇનોરિટી કોણ હોય છે? ઇલેક્ટ્રોન. એમાં મેજોરિટી કોણ હોય છે? ઇલેક્ટ્રોન. માઇનોરિટી કોણ હોય છે? હોલ્સ. પરંતુ અહીંયા જંક્શન પાસેના વિસ્તારમાં પી વિભાગમાં ઋણ વિદ્યુત ભારિત આયનો અને એન વિભાગમાં ધન વિદ્યુત ભારિત આયનો અને એન થી પી તરફનું પોટેન્શિયલ બેરિયર હોય છે. યાની જો પીએન જંક્શન ડાયોડમાં પી તરફના છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે અને એન તરફના છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે. રિવર્સ બાયસ એટલે શું? પીએન જંક્શન ડાયોડના પી તરફના છેડાને બેટરીના ઋણ, ફોરવર્ડમાં શું હતું? પી ને પી આરે તો ફોરવર્ડ, જ્યારે પી ને ઋણ સાથે જોડવામાં આવે તો એને પી ધન સાથે જોડવામાં આવે તો એને શું કહેવાય? રિવર્સ બાયસ. યાની પીએન જંક્શન ડાયોડના પી તરફના છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે અને એન તરફના છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે તો એને કહેવાય રિવર્સ બાયસ. અહીંયા પીએન જંક્શનનું પોટેન્શિયલ બેરિયર અને બાહ્ય બેટરીનું વિદ્યુત સ્થિતિમાન બંને એક જ દિશામાં છે, સહાયકારક સ્થિતિમાં છે. અને સહાયકારક સ્થિતિમાં હોવાના કારણે ડેપ્લેશન વિસ્તારની પહોળાઈમાં વધારો થાય. જોજો અહીંયા પીએન જંક્શનનું પોટેન્શિયલ બેરિયર આ તરફ, બાહ્ય બેટરીનું વિદ્યુત સ્થિતિમાન આ તરફ, બંને સહાયકારક સ્થિતિમાં હોવાના કારણે એના
ડેપ્લેશન વિસ્તારની પહોળાઈમાં શું થાય છે વધારો, જેના કારણે એના પોટેન્શિયલ બેરિયરમાં શું થાય છે વધારો. પહેલા પોટેન્શિયલ બેરિયર V0 હતું, હવે પોટેન્શિયલ બેરિયર શું થશે V1, યાની V0 પ્લસ V જેટલું થશે. ફોરવર્ડ બાયસમાં શું થતું, V0 માઇનસ V ઘટતું હતું, જ્યારે રિવર્સ બાયસમાં ડેપ્લેશન વિસ્તારની પહોળાઈમાં શું થાય છે વધારો, એની પોટેન્શિયલ બેરિયરમાં શું થાય છે વધારો. યાની કે રિવર્સ બાયસમાં ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ વધી જાય, યાની પી વિભાગનો હોલ્સ હવે જરાય પણ એન તરફ નહીં અને એન વિભાગનો ઇલેક્ટ્રોન જરાય પી તરફ ન આવી શકે. તેનો મતલબ એવો થયો કે વિદ્યુત પ્રવાહ જ ન ઉત્પન્ન થાય, પણ નહીં થાય, કારણ કે અહીંયા ડ્રિફ્ટ કરંટના કારણે થાય. કારણ કે અહીંયા પી વિભાગમાં માઇનોરિટી ઇલેક્ટ્રોન જંકશન પાર કરી જઈ શકે, એન વિભાગના માઇનોરિટી હોલ્સ જંકશન પાર કરીને જઈ શકે, એની વિદ્યુત પ્રવાહ મળે, પણ અહીંયા વિદ્યુત પ્રવાહ માઇક્રો એ મીટરના ક્રમનો મળે, ખૂબ જ ઓછો મળે છે. તો જો એની રિવર્સ બાયસ લાક્ષણિકતા, તો રિવર્સ બાયસ લાક્ષણિકતા માટે પહેલા તો આકૃતિ દોરું કે પીએન જંકશન ડાયોડને બાહ્ય બેટરી સાથે, પરંતુ બેટરી કેવી, ચલ વોલ્ટેજમાં ફેરફાર કરી શકો. વોલ્ટેજ માપવા માટે સમાંતરમાં વોલ્ટમીટર અને વિદ્યુત પ્રવાહ માપવા માટે શ્રેણીમાં એ મીટર જોડવામાં આવે. રિવર્સ બાયસ એટલે બેટરી પીએન જંકશન ડાયોડના પી તરફના છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે, એન તરફના છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે. પણ રિવર્સ બાયસના કારણે ડેપ્લેશન વિસ્તારની પહોળાઈમાં વધારો થાય અને વિદ્યુત પ્રવાહ માઇક્રો એ મીટરના ક્રમનો મળે. આઈ વિરુદ્ધ વીનું આલેખ દોરું, વીઆઈ કેરેક્ટરિસ્ટિક્સનો આલેખ. તો અહીંયા રિવર્સ બાયસમાં વિદ્યુત પ્રવાહ માઇક્રો એમીટરનો, પરંતુ જો રિવર્સ બાયસમાં બાયસ વોલ્ટેજ વધારતા જઈએ, ઋણ તરફનો વોલ્ટેજ વધારતા જઈએ, તો વિદ્યુત પ્રવાહમાં કંઈ ખાસ ફેરફાર થતો નથી, લગભગ અચળ જેવો જ લે. કારણ કે ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ વધતી જાય, વધતી જાય, વધતી જાય, વધતી જાય, પણ વિદ્યુત પ્રવાહમાં કંઈ ખાસ ફેરફાર થશે નહીં. પરંતુ એક વોલ્ટેજ આગળ વિદ્યુત પ્રવાહમાં એકાએક વધારો થઈ જાય, આ વોલ્ટેજ રિવર્સમાં ઋણમાં વધારતા જાય, વધારતા જાય, વધારતા જાય, વિદ્યુત પ્રવાહમાં શરૂઆત લગભગ અચળ રહેતી હતી, કંઈ ફેરફાર નહોતો થતો, પણ એક વોલ્ટેજ આગળ વિદ્યુત પ્રવાહ એકાએક વધી ગયો, એ જે વોલ્ટેજ છે એને રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય. ઇન્ટરેસ્ટિંગ. ફોરવર્ડ બાયસમાં શું હતું, વિદ્યુત પ્રવાહ વધારતા વધારતા વોલ્ટેજ વધારતા વધારતા વિદ્યુત પ્રવાહ વધે, એકાએક વિદ્યુત પ્રવાહ વધારો થઈ ગયો હતો. એ જે વોલ્ટેજ હતો એને શું કહેતા હતા, કટ ઇન વોલ્ટેજ કે થ્રેશોલ્ડ વોલ્ટેજ. પરંતુ રિવર્સ બાયસ સ્થિતિમાં પણ વિદ્યુત પ્રવાહ બહુ વધે નહીં, એનો વિદ્યુત પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય, પણ એકાએક વધારો થઈ જાય એને રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. અને હા, વોલ્ટેજનું મૂલ્ય રિવર્સ બ્રેકડાઉનથી વધારે વધારો તો પીએન જંકશન ડાયોડ બળી જાય. હા, અહીંયા તમે 8-10 વોલ્ટેજ આપી દો ફોરવર્ડ બાયસમાં તો પણ બળી જાય છે, પણ એટલો બધો વધારે વોલ્ટેજ પણ એને આપી શકાતો નથી. અને જો આનો આલેખનો ઢાળ મેળવવામાં આવે તો રિવર્સ બાયસનો અવરોધ ડેલ્ટા વી અપોન ડેલ્ટા આઈ પ્રમાણે ખૂબ જ વધારે, તેની 10⁶ ઓમ કે 1 મેગા ઓમના ક્રમનો હોય છે. યાની કે ફોરવર્ડ બાયસનો અવરોધ પ્રમાણમાં ઓછો, 10 થી 100, યાની એ વિદ્યુત પ્રવાહને પસાર થવા દે. જ્યારે રિવર્સ બાયસ સ્થિતિ હોય ને, જ્યારે એ વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતો નથી, કારણ કે એનો અવરોધ મેગા ઓમના ક્રમનો હોય. અને આ લાક્ષણિકતાના કારણે જ પીએન જંકશન ડાયોડનો ઉપયોગ રેક્ટિફાયર તરીકે. તો પ્રશ્ન થાય, રેક્ટિફાયર એટલે શું? તો કે એસી વોલ્ટેજનું ડીસીમાં રૂપાંતરણ કરતી રચના, એ રેક્ટિફાયર તૈયાર કરવા માટે પીએન જંકશન ડાયોડનો ઉપયોગ થાય. એની ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. રેડી? બેઝિક વસ્તુ ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ અને બંનેની લાક્ષણિકતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ નોટ ડાઉન કરી નાખજો.